મારી કરિયરમાં મારો બાયોડેટા જ્યારે લખવામાં આવે છે મને રથવી સાહેબનો ફોન આવ્યો કે દિનેશભાઈ શું લખીએ એમ. વરિષ્ઠ પત્રકાર લખું મેં કીધું મને હજુ ખબર નથી કે હું કોણ છું, હું મારી જાતને શોધું છું. પણ વરિષ્ઠ પત્રકાર લખવાની એક શરૂઆત થઈ છે. પણ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ મને જ્યારે આજે બોલાવ્યો છે તો મારી કરિયરમાં એક નવી શરૂઆત થઈ છે કે મોટિવેશનલ સ્પીકર તરીકેનો મારો પહેલો કાર્યક્રમ છે. મોટિવેટ તમને કરીશ કે નહીં મને ખબર નથી, કારણ કે પહેલી વાર તમે જુઓ કે માઇક નજીક નહોતું મને ખબર નહોતી, એટલે માઇક મારી નજીક લાવવામાં આવ્યું અને હવે મારો અવાજ તમારા સુધી પહોંચ્યો હશે. અત્યાર સુધી ગુજરાતનો અવાજ બન્યો છું ત્યારે માઇક મારે અહીંયા લાગતું હતું, એટલે મને ટેવ જ નથી કે મારે આમ બોલવાનું છે, કેમેરા સામે બોલવાની ટેવ છે. મંચ ઉપરથી પહેલી વાર આ રીતે બોલું છું, એટલે ભૂલ કરું તો મને માફ કરશો, અને ભૂલ કરીએ તો જ શીખવા મળે છે. એટલે મોટિવેશનલ સ્પીકર તરીકે મારો જન્મ થયો છે, મારા વિસ્તારમાં થયો છે, મારા વતનમાં થયો છે. બહુ મજા આવી. ઘણા બધાના નામ મને કદાચ યાદ નહીં હોય, પણ બહુ સાચું બોલું છું કે અત્યાર સુધીમાં મને સૌથી વધારે જો આનંદ થયો હોય કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ ઇન્ટરવ્યૂ કર્યા પછી પણ જે આખી પ્રક્રિયામાં મજા ન આવી હોય અને એ જે આનંદ થયો હોય એનાથી વધારે આનંદ મને આજે થઈ રહ્યો છે. મારી મૂંઝવણ એવી હોય છે કે સ્ટેજની સામે બેસવા ટેવાયેલો હોઉં છું, મંચ ઉપર બહુ બેસતો નથી, તો ઘણીવાર નર્વસ થતો હોઉં છું. પણ આજે મજા આવી અને મને વિદ્યાર્થીઓની વચ્ચે હંમેશા ગમતું હોય છે. અને શાળા એક એવું આપણું બીજું મને લાગે ઘર છે, કારણ કે ઘરમાં આપણે જેટલું નથી રહેતા એટલું શાળામાં રહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણા જે શિક્ષકો છે એ આપણા મા બાપ છે. આપણું અહીંયા એક પ્રકાર આપણે એવી માવજત કરે છે કે જ્યારે આપણે મોટા થઈએ ત્યારે અહીંયાથી જ જે તમે અહીંયા જે શીખશો એ તમને આગળ કામ આવશે. એટલે આ કાર્યક્રમમાં બહુ મજા આવતી હતી, મને બહુ મજા આવતી હતી. અને મેં અત્યાર સુધીમાં જેટલા પણ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે, જે દુનિયાની નજરમાં સફળ લોકો છે, એ સફળ લોકોના ઇન્ટરવ્યૂમાં મેં હંમેશા એક પ્રયત્ન કર્યો છે, જે ઈરાદાપૂર્વકનો નહોતો, પણ એમની સફળતામાં શિક્ષકનો કેટલો રોલ છે ને હું બોલાવડાવું છું. શિક્ષકોના નામ બોલાવડાવું છું અને મિત્રોના નામ, બહેનપણીઓના નામ, કે એ લોકો હોય છે કે જ્યારે તમે શાળામાં હોય ત્યારે તમારી પ્રતિભાને એ લોકો ઓળખે છે, પ્રોત્સાહન આપે છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે હું બહુ સારું પરફોર્મ કરું છું, પણ એવું બને કે 19-20 હોઈ શકે, બહુ સારું પરફોર્મ તમે ન કરતા હોય શરૂઆતમાં, એ વખતે પણ એવું કંઈક ના તમે બહુ સરસ કરો છો, આગળ વધો. એ શિક્ષકો હોય છે, એ આપણા મિત્રો હોય છે. અને શાળામાં અને કોલેજમાં આપણને જે પ્રોત્સાહન મળે એ આપણને આગળ જઈને કામ આવે છે. અને પછી આપણા ફિલ્ડમાં આપણે લોકોની દ્રષ્ટિએ મોટા થતા હોઈએ છીએ. વરિષ્ઠ એટલે સફેદ વાળ છે એટલે વરિષ્ઠ કે ઓકે, કીધું પૂછી લો વરિષ્ઠ લખી, આમ ઈચ્છા એવી થઈ કે જાણીતા કરીએ, પણ મેં કીધું જાણીતા કરતું પેલું શિષ્ટ લાગે એટલે વરિષ્ઠ શબ્દ વાપરે. વરિષ્ઠ છો જ 20 વર્ષથી જર્નાલિઝમ કરો છો. રાજકારણમાં છે ને વરિષ્ઠ જ્યારે લાગે ને ત્યારે એમને નિષ્ક્રિય કરવામાં આવે છે. હું તો મજાક કરું છું. બિલકુલ બિલકુલ, એ વરિષ્ઠ એ બહુ સરસ શબ્દ છે. એવા કેટલાય સારા શબ્દો છે, સારા વ્યવસાયો છે કે જેને લોકોએ બદનામ કર્યા છે. બાકી શબ્દો તો શબ્દો હોય છે. વરિષ્ઠ પત્રકાર તરીકે જ્યારે મારી વાત કરવાની છે તો ઘણી બધી વાતો થઈ શકે. મોટિવેશનલ સ્પીકર તરીકે જ્યારે બોલવાનું છે ત્યારે મારી ઈચ્છા એવી છે કે હું જે વાત કરું એનાથી તમે મોટિવેટ થવા જોઈએ. મારા વાઈફે મને હમણાં 2 દિવસ પહેલાં એવું કહ્યું કે સમાજ માટે કરવા માટે ઘણું બધું છે, ઘણું બધું આપણે કરી શકીએ, પણ જો કોઈને મોટિવેટ કરીએ ને તો એનાથી મોટું કામ કોઈ નથી એવું એને લાગે છે. કારણ કે આજકાલ એક એવો જમાનો ચાલે છે કે તમારી દ્રષ્ટિએ જે સફળ લોકો છે એ ક્યાંક હતાશ છે, ડિપ્રેશનમાં છે, દિશા વગરના છે, આરંભ ક્યાંથી કરવો એની ખબર નથી. તો પ્રોફેસર અને તમારી ટીમ અને ખાસ તો આપણે પ્રિન્સિપાલ સાહેબે જે નામ આપ્યું છે આરંભ 2025, તો બહુ સરસ નામ છે. દિશા આપવાની વાત છે, નવી રાહ આપવાની વાત છે. તો આ બધું જ મેળવ્યા પછી ઘણા સફળ લોકો ડિપ્રેશનમાં છે. એક એક્ઝામ્પલ આપું છું. ઇરફાન પઠાણને કોણ ઓળખે છે? બધા ઓળખો છો ઇરફાન પઠાણને? ઇરફાન પઠાણ અત્યારે શું કરે છે? કોમેન્ટ્રી આપે છે આ વખતે આઈપીએલમાં? નથી આપતા ને આઈપીએલમાં કોમેન્ટ્રી. ઇરફાન પઠાણને અને યુસુફ પઠાણને જોઈને બધાને ક્રિકેટર બનવું હશે, બધા ક્રિકેટર બની જશે.
ઇરફાન પઠાણ આ વખતે IPLની કોમેન્ટ્રીમાંથી બહાર છે. હવે શું કરવાનું? ઇરફાન પઠાણે શું કરવાનું? દુઃખી થવાનું? નિરાશ થવાનું? એ પણ માણસ છે, એમને પણ થોડી વાર થયું હશે કદાચ, પણ મારા અંગત મિત્ર છે, સારા મિત્ર છે, એટલે મને લાગે છે કે આ એક એવો માણસ છે. મેં તો એમને મસ્જિદમાં એમના 10x10ની ઓરડીમાં મળ્યો છું, એમને ત્યાં પણ મેં વાત કરી છે. મારી કરિયરનો પહેલો ઇન્ટરવ્યૂ મેં ઇરફાન પઠાણનો કર્યો છે 2009માં. ઇરફાન પઠાણને અંગ્રેજી નહોતું આવડતું તો અંગ્રેજી શીખી લીધું, કારણ કે જીત્યા પછી ક્યારેક બોલવું પડે, હેટ્રિક લીધા પછી ક્યારેક બોલવું પડે. તાળી પાડી મજાક કરું છું. તો ઇરફાન પઠાણને આજે જ્યારે કોમેન્ટ્રી કરવાનો મોકો ન મળે એટલે કે એમને પેવિલિયનની બહાર મોકલવામાં આવ્યા છે લોકોની દ્રષ્ટિએ. તો લોકો અલગ અલગ, ખાસ તો મીડિયાવાળા એવું પણ ચલાવશે કે એમને કાઢી મૂક્યા. પણ ઇરફાન પઠાણે શું કર્યું? ઇરફાન પઠાણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી. આજે 1 લાખથી વધારે સબસ્ક્રાઈબર 2 દિવસમાં થઈ ગયા. તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ તમને એક નવી રાહ આપે છે, નવી દિશા આપે છે, ને તમારો નવી શરૂઆત થાય છે, તમારો આરંભ થતો હોય છે. તો ઇરફાન પઠાણનો આરંભ થયો છે. હવે ઇરફાન પઠાણે નક્કી કરવાનું છે કે મારે દુઃખી થવું કે અત્યાર સુધીની મારી આ જર્નીમાં અહીંયા સુધીની મળેલી સફળતાને મારે એન્જોય કરવી. જો ઇરફાન પઠાણ નક્કી ન કરે તો એ કરોડોના બંગલામાં રાત્રે દુઃખી હોઈ શકે, અને આપણા અહીંયા બેઠેલા સામાન્ય પરિવારના લોકો આપણે ખુશ હોઈ શકીએ. એટલે સફળતાની મારી દૃષ્ટિ વ્યાખ્યા એ છે કે રાત્રે જ્યારે મજાની ઊંઘ આવે એ આપણે સફળ છીએ. બધું હોય પણ જો ઊંઘ ન આવે તો આપણે સફળ નથી. રાજભા ગઢવીને કોણ ઓળખે છે? રાજભા ગઢવીનો મેં ઇન્ટરવ્યૂ કર્યો, ઘણા લોકોએ જોયો, પણ જ્યારે મેં એમના પિતાનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમના પિતાએ કહ્યું કે મેં રાજભા ગઢવીને કહ્યું છે કે જ્યારે ઊંઘ ના આવે ત્યારે વિચારવું અને અટકી જવું, 5 ભેંસો લઈને ગીરના જંગલમાં જતું રહેવું, એક નવી શરૂઆત કરવી. તો રાજભા ગઢવી એક પણ ચોપડી ભણ્યા નથી, જેમને આપણને બહુ સારા ગીતો આપ્યા, જેમને આપણને એક સફળતાની વ્યાખ્યામાં એક જુદો મુકામ આપણને આપ્યો. ગીરમાંથી નીકળેલો એ માણસ ગીરનું હીર છે, ગીરનું ઘરેણું છે. તો એ રાજભાના પિતાને એવું લાગે છે કે જ્યારે ઊંઘ ના આવે ત્યારે વિચારવાનું છે. તો રાજભા ગઢવીને આટલી બધી સફળતા મળ્યા પછી એ વાતનો જો અફસોસ હોય કે અમદાવાદમાં જઈશ તો વધારે મારી કરિયર આગળ વધશે, વધારે કાર્યક્રમો મળશે, મારું ટ્રાવેલિંગ ઓછું થઈ જશે, પણ બાપને ગીર છોડવું ગમતું નથી, માને ગીર અને જુનાગઢ છોડવું ગમતું નથી, ત્યારે રાજભા જો જુનાગઢમાં રહીને આટલું બધું ટ્રાવેલિંગ કરે, આટલા બધા શો કરે, તો મારી દ્રષ્ટિએ સફળ છે. અને એ નિષ્ફળતાની ઘણી બધી વાતો આપણા સુધી નહીં આવતી હોય, પણ આવા બધા જ લોકો આપણા આદર્શ હોઈ શકે. એમના પિતાએ કહ્યું કે બેટા તું જ્યારે ગીરના જંગલમાં જતો હતો ત્યારે તું ઊંટમાં જતો. શરૂઆતમાં ગીરના જંગલમાં ઊંટમાં માલસામાન લઈને જવામાં આવતું, પછી તારી પાસે 2 વ્હીલર આવે છે, આજે તારી જોડે ફોર્ચ્યુનર છે, અને જ્યારે ફોર્ચ્યુનર તું લઈને નીકળીશ ત્યારે સામેથી કોઈ આવતું હોય, આપણો ગીરનો માલધારી સામાન્ય, તો તું ધીમી પાડજે ગાડી, એને પહેલાં નીકળી જવા દેજે. આ બધી વાતો એ મા બાપે આપી હોય તો જ રાજભા ગઢવીની સફળતાને કિંમત છે. તો મને સરે કહ્યું કે તમને પહેલી જ વાર એમને એવું કહ્યું હતું કે મા બાપને તમે પગે લાગી નહીં આવજો, ભગવાનને તો લાગવાનું જ છે, પણ મા બાપ એ આપણા ભગવાન છે. તો આવા આપણા પ્રિન્સિપાલ છે, આપણો આવો સ્ટાફ છે, એમને કહ્યું કે આ બહેનોએ અમારી તિજોરી જ્યારે અહીંયા સામાન બદલવાની વાત આવી તો બહેનોએ કીધું કે અમે કરી નાખશું સાહેબ. તો ટીમવર્ક છે. આચાર્ય ગમે તેટલું નક્કી કરશે, પણ જો ફિલ્ડિંગ નબળી કરીએ તો કોણ જીતે? કેચ પાડી દઈએ તો શું કરવાનું? તો આવા આચાર્યને ત્યારે જ મજા આવે જ્યારે સારા બેટ્સમેન હોય, જ્યારે સારા બોલર હોય, એટલે ટીમથી થાય. પણ પેવેલિયનમાં કોઈ જ જોવા ના આવે તો મજા ના આવે ને. એક મારી ફરિયાદ છે, એમની મીઠી ફરિયાદ છે, બહુ ઓછા વિદ્યાર્થીઓ આવે છે, બહુ ગેરહાજર રહેવામાં આવે છે. તો વધારે સંખ્યામાં આપણે આવવું જોઈએ, જેથી કરીને એમને કામગીરી કરવાની મજા આવે. અને આ એવા લોકો છે કે જે બહુ મોટું મેદાન છોડીને એક નાની જગ્યામાં ખેડાણ કરવા આવતા હોય છે, તો એમને આપણા તરફથી પ્રોત્સાહન મળે એ જરૂરી હોય છે. તો મોટિવેશનલ સ્પીકર તરીકે મને ખબર નથી અત્યાર સુધી કેટલું બોલ્યો છું, કેવું બોલ્યો છું, પણ મને લાગે છે કે મોટિવેટ કરવાનો એક પ્રયત્ન જ્યારે કરતા હોઈએ આપણે ત્યારે એવું જીવવું જોઈએ. તો હું પણ પ્રયત્ન કરું છું કે એ પ્રકારનું જીવન જીવવું
કે જેનાથી બીજાને ફાયદો થાય. આટલી બધી સફળતા મળ્યા પછી મને એવી ખબર પડી છે કે જો જીવનમાં તમારા કશું કરવાથી તમારા એક કાર્યથી, તમારી એક્શનથી જો લોકોને ફાયદો ન થતો હોય તો મને લાગે છે સફળતા નથી. હું ગમે તેટલા મોટા કલાકારોને ઇન્ટરવ્યૂ કરતો હોઉં, પણ આજે પણ જો હું સફળતાની નિષ્ફળતા બચાવી ના શકતો હોઉં તો હું નિષ્ફળ છું. એટલે દરેક ક્ષણે મારી દૃષ્ટિએ મને એવું લાગે છે કે આપણે સફળ છીએ ત્યારે જ્યારે સવારમાં ઉઠીએ છીએ. ઘણા લોકો સવારમાં ઉઠતા નથી. તમને ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય અને ક્યાંક ઓનલાઈન તમે ન્યૂઝ જોતા હોય તો તમને ખ્યાલ હશે કે લાખો લોકો રાત્રે ઊંઘમાં જ મરી જાય છે, ઉઠતા નથી. તો જ્યારે આપણે ઉઠીએ ત્યારે આનાથી મોટી સફળતા કઈ છે? આપણને ઉઠાડે છે કોણ? બ્રહ્મભટ્ટ કોણ ઉઠાડે સવારમાં? તમને કોણ ઉઠાડે છે? એવું નહીં, જાતે નહીં. આજે કેટલા વાગે ઉઠ્યા તમે? 7 વાગે ઉઠ્યા? તમને કેમ ખબર પડી 7 વાગે? અહીંયા 2 મિનિટ અહીંયા. ઓકે, કેટલા વાગે તું જાગ્યો? 7 વાગે. ઓકે, 7 વાગે જાગ્યો તો તને ખબર કેમ પડી 7 વાગ્યા છે? એલાર્મ રાખ્યો હતો. મારો કહેવાનો મતલબ એવો છે મન કે આપણે જ્યારે ઉઠીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે જાગ્યા. પછી આપણે સમય જોઈએ તો ઉઠાડ્યા કોને? આ સવાલ થાય છે તમને દરરોજ? કોને ઉઠાડ્યા? મમ્મીએ, પપ્પાએ? આપણને ઈશ્વરે ઉઠાડ્યા. જે માણસ આપણે અરજી ના આપીએ તોય આપણું કામ કરે, આપણે એને લાંચ ના આપીએ તોય આપણું કામ કરે, એ આપણને ઉઠાડે. એટલે શરૂઆત થાય આપણી સારી. આપણે જાગીએ ત્યાંથી જ મજા આવી જોઈએ ને મન. તો જઈ શકે ત્યાં જવું હોય તો. બોલવું છે કંઈ? ના. તો આપણે સવારમાં ઉઠીએ ત્યાંથી જ આપણને લાગવું પડે કે આપણે સફળ છીએ, કારણ કે આજે ઉઠી ગયા. ભગવાન આપણું આટલું કામ કરે છે, આપણને ઉઠાડે છે. હવે રાત્રે આપણે પાઉંભાજી ખાધી હોય 2 વાગે, ક્યારેક તો 3 વાગે પણ લોકોએ ખાધી હોય, પછી ઊંઘી જવાનું. હવે પચાવવાનું કામ ભગવાન કરે, પાછી કોઈ ફરિયાદ નહીં એની. આપણને ક્યારે કીધું કે ભાઈ આજ નહીં પચાવું? 3 વાગે કેમ ખાય છે? સૂર્યાસ્ત પછી જમવું ના જોઈએ. એ ભગવાન આપણું સતત ધ્યાન રાખે છે, આપણી સેવા કરે છે. આપણે કશું જ ન કહીએ તો પણ કરે છે. સવારમાં એ વહેલો ઉઠે છે અને સૂરજને ઉગાડે છે, જેથી આપણે કદાચ મોડા ઉઠીએ તો સૂરજ તો ઉગી ગયો હોય. તો ભગવાનથી મોટું કોઈ નથી. મા બાપ આપણા ભગવાન છે. એટલે સવારમાં ઉઠો ત્યાંથી જ ખુશ રહો. લોકોની દ્રષ્ટિએ આપણે ક્યારેક નિષ્ફળ હોઈ શકીએ, ક્યારેક સફળ હોઈ શકીએ. પર્સન્ટેજ વાઇઝ ક્યારેક આપણા માર્ક્સ ઓછા હોય, ક્યારેક વધારે હોય. ત્યારે આવી નાની નાની વાતમાં આપણે હતાશ થવાની જરૂર નથી. આપણે સતત એ વાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણને આંખો આપી છે ભગવાને, આપણને કાન આપ્યા છે, આપણને સુગંધ આવે છે, કે આપણને ખબર પડે છે. આજે કેટલા એવા લોકો છે જીવનમાં કે જેમને આવું બધું કંઈ છે નહીં. એ લોકોને એવું લાગે છે કે જો મને આવું કશુંક આપ્યું હોત ને તો મજા આવત, મને આંખો આપી હોત તો હું જોવત આ દુનિયાને. આમ છતાં એ લોકો ખુશ હોય તો આપણને આપણે બધું જ આપ્યા છતાં આપણે નિરાશ રહેવાની બિલકુલ જરૂર નથી. કદાચ મોટિવેશનલ વાત કરતો કરતો કથા તો નથી કરતો ને? આમ બધું બાપુ જેવું નથી લાગતું ને? પાકું? એટલે મારો ઈરાદો એ છે, મેં શરૂઆતમાં ભગવાનની વાત એટલા માટે કરી કે દિનેશ સિંધવની સફળતા લઈને તમે બધી વાતો કરશો. યુટ્યુબ ચેનલની બધી વાતો કરી, મારા આટલા સબસ્ક્રાઈબર છે, મારા આટલા ફોલોઅર્સ જે મને પ્રેમ કરે છે, મારી જર્ની વિશે ઘણા લોકોને ખબર હશે, ઘણા જાણશે પણ ખરા. તો બધું જ કર્યા પછી મને તો એવું લાગવું જોઈએ કે આ ભગવાને કર્યું છે, મેં કશું નથી કર્યું. એટલે શરૂઆત આપણે ભગવાનથી મેં એટલા માટે વાતની કરી છે કે ભગવાનને આપણે પ્રાયોરિટીમાં રાખીએ, અને ભગવાનને જ્યારે આપણે સાથે રાખીશું તો આપણા દરેક કામો સારા થવાના છે. અને ખાસ તો જે લોકોનો આજે તમે અહીંયાથી પાસ આઉટ થઈને જઈ રહ્યા છો અને તમારી એક નવી શરૂઆત થવાની છે, તો ઘણા બધા તમારી સામે હવે પડકારો આવવાના છે. કશું નહીં કરવું એ પણ એક પડકાર છે. ઘણા લોકો કે આપણે કંઈ નહીં કરીએ, પણ એ પણ એક પડકાર છે. એટલે કશું નહીં કરવામાં પણ એક હિંમત જોઈએ. તો મારું એવું માનવું છે કે
ભગવાનને સાથે રાખીને કરજો. જે કંઈ કરો એ ભગવાન સાથે હશે તો તમારા ક્ષેત્રમાં તમે ખોટું નહીં કરો. પ્રામાણિકતાથી કામ કરજો, કારણ કે પ્રામાણિકતા છોડીને મહેલ બનાવશો તો એ મહેલમાં ઊંઘવાની મજા નથી, ઊંઘ નહીં આવે. નાની ગાડી હશે તો ચાલશે, પણ ફોર્ચ્યુનર લાવો તો મહેનત કરીને લાવવી જોઈએ, તો એ ફોર્ચ્યુનર ચલાવવાની મજા છે. એટલે પ્રામાણિકતાથી કરવાનું છે, પરિશ્રમ સતત કરવાનો છે. દરરોજ નવી ચેલેન્જ હશે. પત્રકાર બન્યા પછી સર હું એવું કહું ઘણા બધાને કે આ પેલું કઠિયારા જેવું કામ છે. કઠિયારો લાકડા ફાડે તો જ એનું ઘર ચાલે. એટલે દરરોજ લાકડા ફાડવાનું કામ છે. હું આજે બોલું છું એ મારા માટે નવું છે, હમણાં જૂનું થઈ જશે. તો કાલે શું કરવું એ મારા માટે અગત્યનું છે. હું કાલે શું કરીશ એ અગત્યનું છે. એટલે દરરોજ આપણે અપડેટ રહેવાનું છે. જરૂરી નથી કે આપણને મુખ્યમંત્રી અને મંત્રીમંડળના નામ ખબર હોય તો જ આપણું જીવન સાર્થક છે. પણ આપણે જે દુનિયામાં છીએ, આપણી આજુબાજુની દુનિયામાં, આ વિશ્વમાં શું ચાલે એની આપણને ખબર હોવી જોઈએ. આપણે જાગૃત રહેવું જોઈએ. આપણને એ જ ખબર ના હોય કે અત્યારે દેશ દુનિયામાં શું ચાલે છે તો એનો કોઈ અર્થ નથી. તો મારી જર્ની અહીંયા સુધી પહોંચી. મને એક મોટિવેશનલ સ્પીકર તરીકે અહીં બોલવામાં મોકો મને મળ્યો અને તમને લાગે છે કે હું તમને મોટિવેટ કરી શકું અને મેં જીવનની જો સફળતા મેળવી હોય તો મારી દૃષ્ટિએ મને લાગે છે કે હજુ પણ મારે ઘણું બધું કરવું જોઈએ. કારણ કે મારી આ જે જવાબદારી તમે મને આપી છે એને લઈને એક મારી વધારે જવાબદારી બને છે કે હવે પછીનું જે જીવન જીવવું એ વધારે મોટિવેટ તમને કરવું, એ પ્રકારનું જીવવું, વધારે લોકોની સફળતાની વાતો તમારા સુધી પહોંચાડું, વધારે મારી વાતો, મારા ઇન્ટરવ્યૂ જોઈને, મારા વિડીયો જોઈને કોઈકને પ્રેરણા મળે, કોઈકને કીક વાગે અને તમે તમારા પોતાના ક્ષેત્રમાં આગળ વધો. વનિતાએ કહ્યું કે હું તમને મળવા માટે ઘણા વર્ષોથી કે દિવસોથી રાહ જોતી હતી. હવે એમનું ગામ અને મારું ગામ બહુ નજીક છે. તો હું પ્રિન્સિપાલ સરનો આભાર માનીશ કે એમને મને આ વિસ્તારમાં પહેલી વાર મોટિવેશનલ સ્પીકર તરીકે બોલાવ્યો છે, પહેલી વાર મને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યો છે. આ બોલું છું ત્યારે આ વિસ્તારના લોકો એવું ના માનતા કે હું એવું કહેવા માગું છું કે મારું અત્યાર સુધી સન્માન કેમ ના થયું, મને મુખ્ય મહેમાન તરીકે કેમ ના બોલાવ્યો. હું એવું કહેવા નથી માગતો, એવું કહેવા બિલકુલ નથી માગતો. હું જે શાળામાં ભણ્યો એ શાળાએ મને ઘણું બધું આપ્યું છે, પણ હું ત્યાં ક્યારેય મુખ્ય મહેમાન તરીકે હજુ ગયો નથી, ત્યાં ક્યારેય મોટિવેશનલ સ્પીકર તરીકે ગયો નથી. હું જે કોલેજમાં ભણ્યો DCM ત્યાં આજે પણ મને બોલાવ્યો નથી, આજે પણ હું ત્યાં મુખ્ય મહેમાન તરીકે ગયો નથી, આજે પણ હું ત્યાં મોટિવેશનલ સ્પીકર તરીકે ગયો નથી. આ મારી ફરિયાદ નથી, પણ એટલા માટે કહું છું કે વનિતા મને ઓળખતી હશે, મારી બાજુનું ગામ છે. પણ હું અહીંયા આવ્યો તો એક ફાયદો એ થયો કે મને જેટલું પણ આવડે છે એટલું. તમારે પત્રકાર બનવું હોય, તમારે યુટ્યુબર બનવું હોય, તમારે ચિત્રકાર બનવું હોય, તમારે એક્ટર બનવું હોય તો અહીંયા આવ્યો તો તમને ખબર પડી કે આ મને આવડે છે. અથવા આટલું કર્યા પછી હું અલગ અલગ ફિલ્ડના લોકોને તો ઓળખું છું ને, અલગ અલગ ક્ષેત્રના લોકોને ઓળખું છું. કોઈને ક્રિકેટર બનવું હોય ને ઇરફાન પઠાણ જોડે માર્ગદર્શન મળતું હોય તો, કોઈને ચિત્રકાર બનવું હોય અને હું માધવ રામાનુજ જોડે લઈ જાઉં તો, કોઈને કોઈને એક્ટર બનવું હોય અને હું અભિષેક શાહ જોડે લઈ જાઉં તો એ બધું જ તમને કામ આવશે. એટલા માટે હું સરનો આભાર માનું છું કે મારા જ વતનમાં મને બોલાવ્યો, જેથી કરીને તમને ખબર પડી કે હું કોણ છું. એટલે મને કોઈ ફરિયાદ નથી, પણ અહીંયા આવવાથી મને એક ફાયદો એ થયો કે હું તમને કંઈક મદદ કરી શકીશ. હવે તમે રિલેટ કરશો, કોકની સફળતા જોઈને તમને લાગશે કે આવું કદાચ આપણે ના કરી શકીએ, આપણા માટે અઘરું છે, પણ મને જોઈને તો લાગ્યું ને કે કરી શકાય. કારણ કે તમારી આજુબાજુમાંથી કોઈ નીકળે અને એ કરે ત્યારે તમને લાગે કે કરી શકાય. અંબાણીની કહાનીઓ આપણે ઘણી સાંભળી છે, આપણે અદાણીની કહાની સાંભળી છે, પણ આપણને એવું લાગે કે તો કરી શકે કારણ કે એ બધા મોટા છે. પણ તમારી જ વચ્ચેથી નીકળેલા જે લોકો હોય એ જ્યારે કરે તો લાગે કે આપણે પણ કરી શકીએ. તો હું તમારામાંથી જ આવેલો છું, અહીંયાથી જ જો હું અહીંયા સુધી પહોંચ્યો હોઉં અને સફળ લોકોની યાદી બને, યાદીમાં જો મારું નામ આવતું હોય તો હું તમને કોન્ફિડન્સથી કહું છું, દાવા સાથે કહું છું કે મારાથી પણ વધારે તમે સફળ બની શકશો. તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં તમે એ ફિલ્ડને પ્રેમ કરો. સાહેબે કીધું ને કે આ તમે કોલેજને પ્રેમ કરશો તો આવવાનું મન થશે. એટલે તમારું જે ગમતું કામ છે એ કામને તમે પ્રેમ કરો, સફળતા તમને મળવાની જ છે. અને આજુબાજુના લોકોની તમારે આપણે શું ના માનવું,
હિતેશ, હવે હિતેશમાંથી પણ તમે પ્રેરણા લઈ શકો, હિતેશ તમારામાંથી પણ પ્રેરણા લઈ શકે. દરેકમાં ગુણ છે. તારું શું નામ? પાછળ નિકિતાનો ચહેરો જોયું તમે? સ્માઇલ જ આપતી હોય છે. સાચું છે ને? હસતી હોય છે. એનો મતલબ એ નથી કે જીવનમાં નાના મોટા પ્રોબ્લેમ નહીં આવતા હોય, પણ એ પણ ગુણ છે. કુમકુમ હમણાં રડતી હતી, હવે શું કેમ રડતી હતી મને ખબર નથી. એટલે મને ખ્યાલ છે કે થોડુંક, ના, એ પહેલાંય રડતી હતી જ્યારે પ્રિન્સિપાલ એમની પોતાની વાત કરતા હતા, કોલેજની વાત કરતા હતા. તો રડવું પણ એ લડવા જેટલું જ અગત્યનું છે, એ પણ એટલું જ અગત્યનું છે. એટલે રડી પણ લેવું જોઈએ અને લડી પણ લેવું જોઈએ. તો દરેકમાં પોતપોતાના ગુણ હોય છે. સિંગિંગ સરસ કરે છે લક્ષ્મી, તો દરેકના પોતાના ગુણ હશે. અને જેને સારું ગળું છે એને ગોળા ફેંકતા પણ આવડે છે. અને માલધારી સમાજમાંથી આવે છે. શું નામ તારું? પૂનમ. તો પૂનમને એક્ટિંગ કરતાં પણ આવડે છે, એટલે કે ડ્રામા પણ ગમે છે અને એ સ્પોર્ટ્સમાં પણ છે. એટલે દરેકની બીજલ કેટલી વાર તું લેવા આવી? બિનલ, સોરી, નામ મને બહુ યાદ રહેતું નથી. 4 વખતે અહીંયા મેડલ લેવા આવે છે. તો જે લોકો નથી આવ્યા એ કશું નહીં કરે એવું માની લેવાની જરૂર નથી. એ પણ ઘણું કરે, એ પણ જીવનમાં આગળ જશે. પણ મારું એવું માનવું છે કે આપણે દરરોજ જીવીએ, જીવવાનો પ્રયત્ન ના કરીએ અને જીવતા જીવતા એવો પ્રયત્ન કરીએ કે હું જે કંઈ કરું, મારું જે કંઈ પગલું હશે એનાથી લોકોને ફાયદો થવો જોઈએ. એનાથી બીજાના જીવનમાં જો બદલાવ આવશે તો એ તમને બહુ સંતોષ આપશે, તમને મજા આવશે એનાથી. હેલ્લારો ફિલ્મ કોને જોઈ છે? ઓકે, અહીંયા હેલ્લારોનું કોઈ પરફોર્મ કર્યું તમે? કયું ગીત હતું? એ વાગ્યો રે ઢોલ ક્યાં લખાયો છે? એ ગીત ક્યાં લખાયું છે તમને ખ્યાલ છે? આપણા દસાડામાં લખાયું છે. દસાડાના ખેતરમાં બેસીને લખ્યું છે સૌમ્ય જોશીએ. સૌમ્ય જોશી જેમને 102 નોટ આઉટ ફિલ્મ આપણને આપી હતી, અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરવાળી, જેમને હેલ્લારો ફિલ્મના ગીત લખ્યા છે. પછી ગોતીલો ગીત કોને સાંભળ્યું છે? આદિત્યવાળું, એ સૌમ્યભાઈ લખ્યું છે. તો સૌમ્યભાઈને એવું લાગે છે કે દિનેશ તારા વિસ્તારમાં આવું ને તો બાવળ મને ગમે છે, એ મીઠાનું રણ મને ગમે છે. તો આપણને આ વતન પ્રત્યે ક્યારેક જો નારાજગી હોય કે આપણો ડ્રાય એરિયા છે, આપણો સૂકો એરિયા છે, તો નારાજગી ન રાખતા, કારણ કે સૌમ્ય જોશી અહીંયા આવે તો જ સારું લખે છે. અને સૌમ્ય જોશીનો પરમ દિવસે આપણે ઇન્ટરવ્યૂ કર્યો છે આપણી યુટ્યુબ ચેનલમાં, એ તમે જોજો. એમના ભાઈ એટલે જેમને MBBS મુન્નાભાઈ લખી, જેમને પીકે ફિલ્મ લખી, જેમને ડંકી ફિલ્મ લખી, એ એમના ભાઈ છે. તો આ બધા જ આપણી વચ્ચેથી આવે છે, આ બધા જ મને ઓળખે છે. આ બધા ઓળખે છે એટલે એવું નથી કહેતો કે હું બહુ મોટો છું, પણ વડગામમાંથી નીકળેલો જો હું હોઉં, એક તમારી જેમ સામાન્ય પરિવારમાંથી, અને જો અહીંયા સુધી પહોંચી ગયો હોઉં અને સફળ લોકો જે લોકો છે એ મને જો ઓળખતા હોય તો મને લાગે છે કે તમે પણ તમારી ઓળખ બનાવી શકો. હું જ્યારે નીકળ્યો ત્યારે એટલી બધી સુવિધાઓ નહોતી, માર્ગદર્શન નહોતું. આજે તો હું પણ છું, સાહેબો પણ છે, તમારા ઘણા બધા મિત્રો પણ હશે, જેથી તમને તકલીફ ઓછી પડવાની છે. તો તમારે ખાલી નીકળવાની જરૂર છે, એક આરંભ કરવાની જરૂર છે, એક રાહ તો તમને હવે મળી જવાની છે, તમને દિશા પણ મળવાની છે. તો ખાલી શરૂઆત કરો. હું જ્યારે વાત કરું ને મારી, ચાલુ રાખું. કેટલાક લોકો બગાસા ગાય છે, મેં 2-3ને જોયા. એનો મતલબ એ નથી કે એમને મારી વાતમાં રસ નથી, પણ તમે સવારથી આવ્યા હશો, હું 15 મિનિટ મોડો આવ્યો, મારે 9 વાગે આવવાનું હતું, તો હું મોડો છું, એટલે તમારો વાંક નથી. પણ પાછું એક તો કંટાળ્યો હોય ને પછી મારી વાતો બહુ ચાલુ રહેતી હોય, એટલા માટે પૂછું છું. ક્લિયર? મારી કહાની કહું તમને. મારું ગામ છે વડગામ. પત્રકારની કોઈ જાતિ ના હોય, કોઈ જ્ઞાતિ ના હોય, પણ સમજાવવા માટે હું નાડોદા રાજપૂત છું, સિંધો મારી અટક છે, ખેડૂતનો દીકરો છું. 20 વીઘા જમીન છે મારે. 20 વીઘા એટલે આપણા વિસ્તારમાં ઓછી? બહુ ઓછી ને? હવે તો વધારે કંપનીઓ આવે. હા, 20 વીઘા મારે જમીન છે, ક્ષારવાળી જમીન છે. ક્ષારમાં કશું ઉગે નહીં. અત્યાર સુધીમાં મેં હમણાં એક ઇન્ટરવ્યૂ આપ્યો,
તો મેં એવું કીધું કે મારા ફાધરે અત્યાર સુધીમાં સૌથી વધારે વાર્ષિક આવક લીધી 65,000. તો હમણાં કરેક્ટ કર્યું મારા વાઈફે, મને કે 9,000 હું ભૂલી ગયો હતો. એટલે 9,000થી વધારે વાર્ષિક આવક ક્યારે મારા ફાધરે જોઈ નથી. મારા ફાધરે 9,000થી વધારે વાર્ષિક આવક ક્યારેય જોઈ નથી. મારું મોસાળ મારા ગામમાં જ છે. મારા નાનાને 200 વીઘા જમીન છે. કોન્ટ્રાસ્ટ મેચિંગ. પણ મારા મોસાળ પક્ષમાંથી મને મળ્યું છે પ્રામાણિકતાના ગુણો. મારા નાના પચણભાઈ ગોહિલ, જે વિસાવડી અને વડગામના એ વખતના સહકારી મંડળીના ચેરમેન હતા, પ્રામાણિક હતા. એમને એક પણ રૂપિયો ના ખાધો, એમનો એક પણ પ્લોટ એમને ના લીધો, પચાવી ના લીધો. ગામડામાં પચાવી પાડીને જમીન આપણે, એમનો આજે એક પણ પ્લોટ નથી ગામમાં. એટલે પોતાનો છે, પણ આટલી વગ હોવા છતાં એમને ગેરકાયદેસર લીધેલો એક પણ પ્લોટ નથી. એમની દીકરી એટલે મારી મમ્મી, મારે ગામમાં એક પણ પ્લોટ નથી આજે. મારો ગામમાં પ્લોટ નથી. હવે પ્લોટ નથી એટલે તકલીફ પડે છે. મારું ગામની વચ્ચે ઘર છે, મારે કાર ક્યાં મૂકવી એનો પ્રોબ્લેમ છે. પણ કાર ઘરમાં આવશે એ પણ પરિસ્થિતિ નથી પહેલાં. પણ મારા નાનાએ નક્કી કર્યું હતું, મારા મમ્મીએ નક્કી કર્યું હશે, મારા બાપાએ નક્કી કર્યું હશે કે ખોટી રીતે તો જમીન પર નહીં લઈએ. પણ જ્યારે હું અમદાવાદમાં હતો ત્યારે બોપલ વિસ્તારમાં એક મારા ગામનો ભરવાડ મને મળે છે, દેવાભાઈ ભરવાડ. અમે મળી ગયા, એમને મજા આવી. તેમના ત્યાં હું ચા પીવા ગયો તો મને કે દિનેશ, હું એક બિલ્ડરની ગાયો રાખું છું, મારા ત્યાંથી દૂધ દરરોજ તું લઈ જજે સાંજે. મેં કીધું દેવાભાઈ, તમારે દૂધ ઘણા બધાને દેવાનું હશે, હવે હું મળી ગયો એટલે તમે ધર્મ સંકટમાં ના આવશો કે મને તમારે દૂધ આપવું જ પડે. તમે કહી દેજો મને કે દૂધ નથી, મને કે તને આપવું પડે. કીધું કેમ? મને કે મારા પપ્પા ગુજરી ગયા ને ત્યારે મારા મમ્મી તારા નાના જોડે મને લઈને ગયા હતા આંગળી પકડીને કે અમારું શું. ત્યારે પચણબાએ 5 વીઘા જમીન આપી હતી. એટલે એ પરિવારમાંથી એ રૂટ છે મારો, કે જ્યાંથી એમને મને આપ્યું છે, સંસ્કાર મળ્યા છે, પ્રામાણિકતાના ગુણો આવ્યા છે. ગામમાં એમને બધા મિત્રો હતા. એમના મિત્રોની તમને આખી એટલા માટે બધી વાતો કરું છું મિત્રો, જરૂર છે. આપણે જ્યારે આ દુનિયા આજુબાજુમાં ડર લાગે એ પ્રકારનું પરિસ્થિતિ છે. મારા જ વિસ્તારના કેટલાક કિસ્સાઓ સાંભળું એટલે મને ડર લાગે છે. કારણ કે આપણે ક્યાં જઈને અટકીશું? આપણે નશો કરતા થયા છીએ, આપણે દેણું કરતા થયા છીએ, આપણે મર્ડર કરતા થયા છીએ, આપણે સતત ઝઘડીએ છીએ. કોઈની ગાડી જોઈને, કોઈની રીલ જોઈને લાગે છે કે મારી પણ એક મોટી ગાડી હોવી જોઈએ, સપનું જોવું જોઈએ, પણ ખોટી રીતે ના હોવું જોઈએ. મારા નાના મિત્રોમાં એક ભરવાડ છે, એક રબારી છે, એક ઠાકોર છે, એક દલિત છે, એક વાલ્મીકી છે. એ તો છે ને આ દુનિયામાં, પણ એ વખતે એક વાલ્મીકી છે, બધા જ એક પંચાલ છે. આ બધા જ જ્ઞાતિના એમના મિત્રો હતા. એ પછી હાર્મોનિયમ લાવે, સંગીત સંધ્યા કરે, બધાને સાથે રાખે, જોડીને રાખે, અને બધા જોડાઈને રહે. એના માટે એમને ગામમાં ભવાઈની પરંપરા શરૂ કરી. દર પૂનમે મારા ગામમાં ભવાઈ આજે પણ થાય છે. એ મારા નાનાએ શરૂ કર્યું વખતે. એ પોતે રાવણ બનતા, કામ રામ જેવા હતા, પણ એમને રાવણ બનવાનું ગમતું, એક્ટિંગ એમને રાવણ જેવી કરવી ગમતી, તો એ રાવણ બનતા. ન ખબર પડતા. હું તમને એટલા માટે કહું છું આ કે તમને કામ આવશે. તમે એક એક ક્ષણ તમારી જે નાનપણથી અત્યાર સુધીની તમારી આજુબાજુની દુનિયાને તમે જો નક્કી કરશો, જોશો, તો તમને કામ આવશે. એ જ્યારે રાવણ બનતા ત્યારે હું ભાણો હતો, એટલે મને જવા મળતું ઇઝીલી. અને એ વખતે જે ભવાઈ કરવા કલાકારો ગામડામાં આવતા ત્યારે એ લોકો મેકઅપ કરતા એમને મેં બહુ નજીકથી જોયા છે, એમને મેં તૈયાર થતા જોયા છે. એ સ્કૂલ છૂટે અને તમારે જ્યારે ભવાઈ થવાની હોય તો આગળ જગ્યા તમને મળે નહીં ને, દોડવું પડે તમારે. પણ હું પંડાલમાં બેસતો, કારણ કે મારા નાનાએ આ પરંપરા શરૂ કરેલી. તો હવે એક્ટિંગ કરવાનો મારો શોખ, મારે પહેલાં એક્ટર બનવું હતું. એક દિશામાંથી એક એંગલથી એક્ટર લાગુ છું તમને? મારે એક્ટર બનવું હતું વર્ષો પહેલાં. તો એ એક્ટિંગ કરવી છે, મારે એક્ટર બનવું છે. એ સપનું મેં ક્યાં જોયું હશે? ન ખબર પડતા મેં ત્યાં જોયું હશે જ્યારે લોકો ભવાઈ કરતા હશે. પછી મારા વચ્ચે ક્રિકેટર બનવું હતું, અને હું કપિલ દેવ જેવી બોલિંગ નાખતો હતો, હું મનોજ પ્રભાકર જેવી બોલિંગ નાખતો હતો, હું વિનોદ કામલી જેવું બેટિંગ કરતો હતો, આ બધું જ કરતો હતો.
મને લાગતું હતું કે મારે હવે ક્રિકેટર બનવું છે. એક સમય આવ્યો કે મને થયું મારે ચિત્રકાર બનવું છે. એટલે મેં ચિત્રો દોરવાના શરૂ કર્યા. મેં એસએસસીમાં ચિત્ર રાખ્યું. એસએસસીમાં તો આપણે વ્યાયામ રાખીએ ને, પીટી, કારણ કે બધા માર્ક્સ તમને અડધા અહીંથી મળે ને અડધા ત્યાંથી લાવવાના. મને ચિત્ર રાખો તમે એટલે તમારે બધા ત્યાંથી. શું નામ આપણે દીકરી ઠાકોર ચિત્ર માટે જેને મળ્યું એ પેઇન્ટિંગ માટે શું નામ તારું? ઓકે, તો એને ડ્રોઈંગ માટે ઇનામ મળ્યું ને? ઓકે, તો ડ્રોઈંગ અથવા તો કોઈ પણ કલા તમારા જીવનમાં જો હશે શરૂઆતથી તો તમને તમારા ફિલ્ડમાં કામ આવશે. તમારે ચિત્ર બનવું હતું, 10મામાં મેં ચિત્ર રાખ્યું. 10મામાં પાસ કેવી રીતે થયું પણ એક જુદી કહાની છે. એટલે એ કહાની કહીશ તો તમે એમાંથી પ્રેરણા મેળવીને સરને કહેશો કે જો અમે નતા આવતા તો અમને નહીં કહેવાનું, અમારા ઓછા માર્ક્સ આવ્યો તો અમને નહીં કહેવાનું. એવું ન કહો તો કહું કહાની, કહું તમને નહીં કહો ને અમને પછી કે સર જો તમે જ કહેતા હતા પણ દિનેશભાઈ કહીને ગયા કે ઓછા માર્ક્સ હોય તો ચાલે, ઓછા પર્સન્ટેજ હોય તો ચાલે, પણ ના ચાલે. વધારે સારા માર્ક્સ હોય, વધારે તમે ભણવામાં હોશિયાર હોય તો તમારા ફિલ્ડમાં તમને વધારે કામ આવે. આ તો મારું ચાલુ ગયું એટલે હવે તમે મને અહીંયા બોલાવો, સફળ માનો, પણ ના ચાલ્યું હોત તો મારું મને કોઈ નોકરીએ ના રાખે. મારા 10મામાં 48% છે, ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35, અંગ્રેજીમાં 35. તો હું ઠોઠ નહોતો, પણ મને પહેલાંથી એવું હતું કે મારે મારું ગમતું કામ કરવું છે. તો મને ચિત્ર ગમતું હતું. મને એવું હતું કે ફાઇન આર્ટ્સમાં જઈશ, કારણ કે મારો કઝિન બ્રધર રણમલ સિંધવ જે દુનિયામાં નથી, એ મારા જ બાપુજીનો દીકરો. અને તમને ખબર હોવી જોઈએ કે રણમલ સિંધવ કોણ હતો. રણમલ સિંધવે ક્યાંય ફાઇન આર્ટ્સના કોર્સ નહોતા કર્યા. આમ છતાં 9મા ધોરણમાં રણમલ સિંધવ હતો ત્યારે એ વખતના જેટલા પણ મેગેઝિન હતા એમાં એના ચિત્રો છપાતા. એ વખતે રવિશંકર રાવળ કલા ભવનમાં એના ચિત્રનું પ્રદર્શન થતું રણમલ સિંધવના. રણમલ સિંધવ જ્યારે 8મા ધોરણમાં હતા એ વખતે રણમલ સિંધવ કવિ તરીકે, ચિત્રકાર તરીકે નોકરી મળે છે. એ વખતે મેગેઝિન બહુ આવતા, આપણે વાંચવાની અત્યારે ટેવ નથી એટલે મેગેઝિન છે નહીં. એ વખતે સર ચંપકને બધા આપણે વાંચતા. તો રણમલ બાળ ચિત્રકાર તરીકે પહેલી નોકરી મેળવે છે એ વખતે, જ્યારે એ 10મું પણ નહોતા ભણતા. એ વડગામના રણમલ સિંધવ એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરે છે ચિત્રકાર તરીકે, એ સંદેશમાં કામ કરે છે. એ પોતે પણ બહુ સરસ ચિત્રકાર, એને દેશ દુનિયાની બધી જ ખબર હતી. એ સંજોગો વસાત આપણી વચ્ચે છે નહીં, એ હયાત નથી, પણ એને જોઈને મને ક્યાંક લાગ્યું હશે મારે ચિત્રકાર બનવું છે. એક મેં સપનું ત્યાંથી જોયું હશે. તો આપણી આજુબાજુના લોકો આપણને કશુંક બનવા માટે પ્રેરણા આપતા હોય છે. હું જ્યારે ફાઇન આર્ટ્સમાં માધવ રામાનુજને મળવા ગયો CNમાં, તો મને કીધું કે ફાધર શું કરે છે? મેં કીધું ખેતી. મને કે આવક? મેં કીધું બહુ ઓછી. તો મને કે ફાઇન આર્ટ્સ ના કરીશ, મટીરિયલ બહુ મોંઘું આવે છે, તો મટીરિયલ તારા ફાધર નહીં લઈ શકે. અને 5 વર્ષ પછી પણ જો તું વ્યવસાયિક ચિત્રકાર તરીકે સફળ ન રહ્યો તો ચિત્રના શિક્ષકોની ભરતી વર્ષોથી થઈ નથી, બહુ ઓછી થાય છે. તો તને ચિત્રના શિક્ષક તરીકે પણ નોકરી નહીં મળે. તો એ વખતે મેં ફાઇન આર્ટ્સ ના કર્યું. CNમાં મને માધવ રામાનુજે ના કહી. તમારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું થઈ ગયું. હવે ક્રિકેટરમાં તો ના જ બની શકે એવું મેં નક્કી કરી લીધું. તે વખતે એવું છે કે આપણને ક્રિકેટર કોણ બનાવે, આપણને ક્રિકેટ રમવા માટે કોણ લઈ જાય. એટલે એ વખતે ક્રિકેટર નહીં બનવાનું નક્કી હતું. પછી મારે એક્ટર બનવું હતું. મને એવું લાગતું હતું હું એક્ટિંગ કરી શકું. તો પ્રાથમિક શાળામાં 7મા ધોરણનું વેકેશન પહેલાં મેં મારા શિક્ષકોને કીધું કે મને એક રોલ આપો ને નાટકમાં. તો મને કીધું કે તને નહીં આવડે, તું શરમાળ છે. પછી ગાંધીજીમાં એક વક્તૃત્વ સ્પર્ધામાં મને કોઈ નહોતું એટલે આપી દીધું. તો ગાંધીજી વિશે બોલું છું. એ વખતે હું નાટકમાં ના રહ્યો. પછી 7મા ધોરણના વેકેશનમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ મારા ગામમાં ચાલતી હતી. પાંડુરંગ શાસ્ત્રી જેમને સ્વાધ્યાયની પ્રવૃત્તિ શરૂ કરી. તો યુવા કેન્દ્રમાં જવા માટે મારી બાજુનો એક મિત્ર છે અરવિંદ સિંધવ, એને કહ્યું કે યુવા કેન્દ્રમાં જવું પડશે યાર. પેલા કાશીરામભાઈ જોશી છે ને મને વારંવાર એવું કહે છે કે યુવા કેન્દ્રમાં કેમ આવતા નથી. તો મને કે જોડે આવે ને આપણે જઈને આવતા રહીએ. હું યુવા કેન્દ્રમાં ગયો તો ત્યાં જન્માષ્ટમી નજીક હતી. એટલે જન્માષ્ટમી નજીક હતી એટલે એક શેરી નાટક હતું. કૃષ્ણનું તહોમત નામનું એક નાટક હતું કે
કે જેમાં સ્ક્રિપ્ટ બધાને આપવામાં આવી, બધાને વાંચવાનું કહેવામાં આવ્યું. એટલે વાંચીને નક્કી કરવાનું હતું કે કોણ એક્ટિંગ કરી શકે. તો મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે એવું કહેવામાં આવ્યું કે તું કૃષ્ણનો વકીલ બન, તને એક્ટિંગ કરતાં આવડે છે. તો મારા એક્ટર ભલે ના બન્યો, પણ મેં એક્ટિંગ તો કૃષ્ણના વકીલની કરી પહેલી વાર કરિયરમાં. તો હું ત્યારે કૃષ્ણનો વકીલ બનું છું. અને મારી શરૂઆત ન ખબર પડતા આ ફિલ્ડમાં આવવાની, બોલતા શીખવાની, સારું ગુજરાતી બોલવાની, કોન્ફિડન્સથી બોલવાની, એ મને ત્યાંથી મળ્યું. એ પછી મારી જર્ની આગળ વધે છે. બહુ ટૂંકમાં કહું છું મારી જર્ની. ત્યાંથી 8મા ધોરણની પરીક્ષા પછી 8મા ધોરણમાં મને આદરણામાં ભણવા માટેનું મારું નક્કી થયું, કારણ કે ત્યારે રિઝલ્ટ બહુ સારું આવતું 10મા ધોરણનું. તો તમે પીટીસીમાં જઈને પ્રિન્સિપાલ બની શકો. તો ત્યાં મારા મામા છે, મહાદેવી ભાલૈયા, જે પોતે શિક્ષક અત્યારે નિવૃત્ત થયા છે. એમના ત્યાં મારું ભણવાનું નક્કી થયું. પણ મને શોખ ભણવાનો નહોતો, એટલે એમને બહુ મહેનત કરી પરિવારે 1 વર્ષ. પણ હું પછી ત્યાં ના રહ્યો, એમનો કોઈ વાંક નહોતો, પણ હું જ ભણવામાં નબળો હતો. એટલે હું પાછો 9મામાં વડગામ આવી ગયો. હવે 10મા ધોરણમાં હું આવ્યો ત્યારે આપણે મહાત્મા સ્કૂલ છે ને, એના પ્રિન્સિપાલ મનુભાઈ પાવરા, એ ત્યાં શિક્ષક તરીકે, અને એ અંગ્રેજીના શિક્ષક. મને અંગ્રેજી રખાવડાવ્યું એમને. હવે માંડ પાસ થવાના ફાંફા હતા, પણ મનુભાઈના કારણે મેં અંગ્રેજી રાખ્યું. કીધું કે દિનેશ થઈ જવાશે પાસ. એ વખતે મારા ગામમાં રિઝલ્ટ 0% આવતું હતું. સળંગ 2 વર્ષ કોઈ પાસ ના થાય એસએસસીમાં. એ વખતે મેં 3 પાસ થયા, એમાં એક હું હતો. તો પાસ તો થઈ ગયો હું. 10મા ધોરણની મેં પરીક્ષા આપી, વેકેશનનો સમય હતો. અને મારો એક મિત્ર છે રણમલ સિંધવ, જે નાનો રણમલ છે, પેલી વાત કરી મોટો રણમલ. એને કીધું કે 11મા ધોરણમાં મારે ભણવાનું નથી અમદાવાદ, હું સામાન લેવા જવાનો છું, તારે આવું છે? એટલે મેં પહેલી વાર મારા ફાધરને કીધું કે મને અમદાવાદ જવું છે. મને કે જવાય. એટલે મિત્ર મારો એક છે અશોક સિંધવ, એ હોસ્ટેલમાં ભણતો, એટલે એનું મેં જીન્સ માંગ્યું, ચેક્સનો શર્ટ માંગ્યો, અને કપડાં પહેરીને ઉછીના, મિત્ર હતો એટલે ઉછીના ના કહેવાય, સારા કપડાં પહેરીને અમદાવાદ જવા માટે નીકળ્યો. તો મારા ગામમાંથી બસ ઉપડે છે સવારે 6 વાગે. એ વખતે અમદાવાદ જતી બસ. એ બસમાં હું બેઠો. ત્યાં એક વિનોદ દરજી નામનો અમારા ગામનો સિંગર, જેમ લક્ષ્મીને ગાવાનો શોખ છે, એમ ઘણા બધા લોકો છે જેમને પોતાનો શોખ હોય છે, પણ એ બહુ મોટા સિંગર નથી બની શકતા. તો વિનોદભાઈ બહુ સારું સિંગિંગ કરતા હતા. તો વિનોદ દરજીએ બધાને પોસ્ટકાર્ડ બતાવ્યો કે દૂરદર્શને મને ગાવા માટે આમંત્રણ આપ્યું છે. તો મેં પોસ્ટકાર્ડમાંથી એડ્રેસ લખી લીધું દૂરદર્શનનું હાથમાં. બીજા દિવસે હું દૂરદર્શનમાં ગયો. હું જ્યારે દૂરદર્શનમાં ગયો ત્યારે 10મા ધોરણની પરીક્ષા આપી હતી. કેવડો હોઈશ, નાનો જ હોઈશ ને. હવે નાનો હતો, અજ્ઞાનતા હતી, એટલે કોન્ફિડન્સ હતો. બાયોડેટા બનાવતા આવડે તો પ્રોબ્લેમ છે કે ઇન્ટરવ્યૂ કેવો આપીશ. પણ હું એ પ્રોસેસની મજા લેતો હતો, એટલે મને કોઈ ડર નહોતો કે અંદર જઈને શું કહેવાનું. અને 96ની વાત કરું છું. 96માં ગામમાં ટીવી નહોતા કોઈના ત્યાં. આખા ગામમાં એક જ ઘરે ટીવી હોય, કોઈના ત્યાં ફોન નહોતા. એ વખતે હું ત્યાં પહોંચ્યો દૂરદર્શનમાં. વોચમેને મને રોક્યો, મેં રિક્વેસ્ટ કરી, અંદર ગયો. હું જ્યારે અંદર મળવા ગયો પ્રોડ્યુસરને, તો મને કીધું કે કેમ આવ્યા? એટલે મેં કીધું હું તમને જોઉં છું દર શુક્રવારે, તમારો જે કાર્યક્રમ આવે છે હું તમને જોતો હોઉં છું, મારે તમારી જોડે કામ કરવું છે. એટલે મને કે તમને શું આવડે છે, કંઈક તો કહેવું પડે. એટલે કીધું હું લેખક છું. તો મને 4-5 વિષયો આપે એમને, અને એમને એમ કે ભાગી જશે. એ 4-5 વિષયો સાથે હું નીચે ઉતર્યો, એમને લખી આપ્યા હતા મને કાગળમાં. નીચે ઉતરતો હતો ત્યારે સાઈરામ દવે મને મળ્યા. સાઈરામ દવેને ઓળખો છો? હાસ્ય કલાકાર. એમની શરૂઆત. તો મને કે છોકરા, પેલા પ્રોડ્યુસરની ઓફિસ ક્યાં છે? મેં કીધું અહીંયા જ છે. એટલે એમને મૂકવા ગયો ઓફિસે. એ સાઈરામભાઈને મેં હમણાં કીધું ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે. હું નીચે ઉતરતો હતો ત્યારે મને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સીડીમાં મળ્યા, જેમને આપણે ટીવીમાં જોતા હતા. આમની જોડે આવવા મળે તો કેવી મજા આવે સ્ક્રીન ઉપર. હું પછી નીચે ઉતરી ગયો. હું જ્યારે નીચે ઉતર્યો ત્યારે 4-5 કાગળ લીધા મેં, અને ગાર્ડનમાં જઈને મેં લખવાનું શરૂ કર્યું. 4-5 વિષયો લખીને ઉપર ગયો. ફરી પેલા જે પ્રોડ્યુસર, જે મારા સાહેબ બન્યા પછી, એમને કીધું વાંચ્યું. એમને એમ કે જતો રહેશે. હું ઉપર ગયો એટલે કે બહુ સરસ લખો છો, બહુ સારા લેખક છો. એમાં એક વિષય હતો આથમતો સૂરજ.
એમને કીધું કે તારો સૂરજ નહીં આથમવા દો. એટલે મને કોન્ફિડન્સ આવ્યો. પછી ઊભો રહ્યો એટલે મને કે નીકળો હવે. ત્યારે મણિરાજ બારોટ ત્યાં બેઠેલા, એટલે હું થોડી વાર ઊભો રહ્યો એટલે મને કે નીકળો હવે તમે. કીધું મારે અહીંયા કામ કરવું છે. તો મને કે અમે તમને બોલાવીશું. એટલે મારું સરનામું મેં લખાવડાવ્યું ત્યાં સ્ટાફમાં, પછી ફોન નંબર, મેં તું ઘરે ફોન નથી એટલે ખાલી મેં સરનામું લખાવ્યું અને હું ત્યાંથી પછી નીકળી ગયો એ આશાએ કે મને ક્યારેક બોલાવશે. હવે લખતી વખતે મારે લખવાનું હતું કે હું શું કરી શકું, તો મેં એક્ટિંગ પણ લખ્યું હતું ને લેખન કાર્ય પણ લખ્યું હતું. દસાડા આવું, 15 દિવસે વડગામથી એસટીડીમાંથી ફોન કરું, એ પ્રોડ્યુસરને ફોન જાય, એ પૂછે કે શું કામ છે. મેં કીધું પેલો છોકરો જે તમને મળવા આવ્યો હતો, મને ક્યારે બોલાવશો? તમને બોલાવશું અમે. ફોન મૂકી દો. 11મું ધોરણ મારું વિરમગામ શરૂ થયું દિવ્ય જ્યોતમાં. હવે દરરોજ મારી જોડે એસટીડી બૂથ દરરોજ હોય ને, પછી 11મા ધોરણમાં એટલે હું બસ સ્ટેન્ડની બહાર બસમાં બેસું વડગામ જવા, એ પહેલાં દરરોજ ફોન કરું, અઠવાડિયે કરું, પછી 2 દિવસે કરું. પેલા કંટાળ્યા કે આને બોલાવી લઈએ હવે. એટલે એમને મને અમદાવાદમાં બોલાવવાનું નક્કી કર્યું. ત્યારે મારા ઘરે એક પોસ્ટકાર્ડ આવે છે અને પોસ્ટકાર્ડમાં એવું કહેવામાં આવ્યું કે તમને એક્ટિંગ માટે અમે બોલાવીએ છીએ અને અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં તમારે આવવાનું છે. હવે મને શું લાગ્યું કે મને જ બોલાવ્યો છે. હું ત્યાં ગયો તો 2000 લોકો હતા ગુજરાતમાંથી, પણ કોન્ફિડન્સ મને એવો હતો કે આ તો મને જ બોલાવ્યો છે અમને. તો જયશંકર સુંદરી હોલમાં એક એક્ટર જીતેન્દ્ર ઠક્કર, જેમને આપણે મલ્હાર ઠક્કરની ફિલ્મમાં બાપ તરીકે જોયા છે, છેલ્લો દિવસમાં એમના પપ્પા બન્યા હતા, એ ત્યાંના મેનેજર, એ ત્યાં બહાર ઊભા હતા અને એ વખતે ટીવીમાં બહુ આવતા હતા. તો એમને જોઈને મને એવું લાગ્યું કે આમની જોડે હું ક્યારે આવું ટીવીમાં. એમને મેં હજુ કીધું નથી, કદાચ આ રિવીલ થઈ જશે. એમને જોઈને એવું લાગ્યું કે આમની જોડે ક્યારે આવું. કટ્ટુ 1 વર્ષ પહેલાં મલ્હાર ઠાકરની એક ફિલ્મમાં પ્રીમિયરમાં મને મળે છે જીતેન્દ્રભાઈ, અને મને કાર્ડ આપીને એવું કીધું કે મારું નામ જીતેન્દ્ર ઠક્કર છે. એટલે કટાક્ષ કરતા હતા કે તું મારો ઇન્ટરવ્યૂ ક્યારે કરવા આવીશ. મને જ્યારે એવું લાગ્યું હતું એમને જોઈને કે એમની જોડે મારે ટીવીમાં આવવું છે, એમને એવું લાગે છે કે દિનેશ સિંધુ જોડે મારે યુટ્યુબમાં આવવું છે. એમને હજુ મેં કીધું નથી, એમનો ઇન્ટરવ્યૂ હજુ બાકી છે, એ વખતે હું રિવીલ કરવાનો છું. તો મેં ત્યારે જોયેલું સપનું. પછી કોરોના પહેલાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો મેં ઇન્ટરવ્યૂ કર્યો, જે સૌથી વધારે ચાલ્યો, સૌથી વધારે જોવાયો, સૌથી વધારે વાયરલ થયો. એ નરેશભાઈને મેં જોયા સીડી ઉપર અને એમની સામે હું ઇન્ટરવ્યૂ કરવા બેઠો હતો કોરોના પહેલાં. તો આ બધું શક્ય બને છે. તમે જે સપનાઓ જુઓ છો એ બધા જ શક્ય બને છે. દૂરદર્શનની મારી જર્ની શરૂ થઈ. એ જર્નીમાં મલ્હાર ઠાકર, જેને આપણે સુપરસ્ટાર કહીએ છીએ ને ગુજરાતી ફિલ્મનો, મલ્હારના ફાધરની ઓફિસ મારી ઓફિસની બાજુમાં. એટલે મલ્હાર હોમવર્ક કરવા લઈને આવે એટલે એના પપ્પા જ્યારે સ્ટુડિયોમાં જાય ત્યારે મને કે મલ્હારને રમાડજે. એટલે મલ્હાર મારી જોડે બેસે, એનું હોમવર્ક કરે. મણિરાજ બારોટના વાઈફ ગુજરી ગયેલા, એ મણિરાજ બારોટ જ્યારે પરફોર્મન્સ કરવા માટે આવે ત્યારે રાજલ બારોટ, એમના દીકરી, એ નાની, એટલે કે રાજલને રમાડજે. તો રાજલ મારી જોડે ત્યાં બેસે અને મણિરાજ બી પરફોર્મ કરે. આજે બંને પોતાના ફિલ્મમાં સરસ કામ કરે છે અને એટલે હું વરિષ્ઠ છું કદાચ. એ બંને અત્યારે મોટા છે એટલે એ બંને અત્યારે મોટા છે, ત્યારે હું મોટો હોઈશ ત્યારે નાના હશે. ગુજરાતના 80 જેટલા ઉદ્યોગપતિઓના એમણે ઇન્ટરવ્યુ કર્યા છે, એટલે વરિષ્ઠ તો ખરા જ. નહીં, પણ એ બંને નાના હશે, મલ્હાર ઠાકર અને રાજલ, એ વખતે. ત્યારે હું કેવડો હોઈશ. અને આજે હું અહીંયા પહોંચ્યો છું અને એ પણ પોતાના ફિલ્મમાં બહુ સરસ કામ કરે છે. તો મારો દૂરદર્શનમાં એક સરસ સમયગાળો ચાલ્યો. એ વખતે ગુજરાતી ટીવી સિરિયલ્સમાં જે લોકોની સિરિયલ આવતી એ લોકો દૂરદર્શનમાં આવતા થયા. એમને જોઈને મને એક્ટિંગ કરવાનું એક ફરી પાછો એવું થયું, હું પાછો ટ્રાય કરી જોઉં. તો ભરત ઠક્કર નામના આપણા ગુજરાતી એક્ટર, એમને મને કીધું કે તું ફ્લોર ઉપર આવવાનું શરૂ કર. ત્યારે એક તરણાવથી નામની ગુજરાતી સિરિયલ ફ્લોર ઉપર હતી. ઉમેશ કાચા એના ડિરેક્ટર, જેમના રસોઈ શો બહુ કર્યા. પછી તમે રસોઈ શો જેટલા ચેનલો જોયા હશે બધા ઉમેશભાઈએ કર્યા. તો હું જ્યારે ઉમેશ કાચાને ફ્લોર ઉપર ગયો ત્યારે એક સીન ચાલતો હતો. ત્યારે દિશા વાંકાણી, આપણા દયાભાભી, દિશાબેનનો એક સીન હતો, ભરતભાઈ હતા ને જયમિનીબેન ત્રિવેદી. હું તો નાનો હતો, મારું કામ ખાલી જોવાનું હતું. પહેલા દિવસે મારે શું કરવું છે. એક સીન ભજવાઈ ગયો એટલે મારી હિંમત નથી, એટલે મેં ભરતભાઈને કીધું કે ભરતભાઈ, આ સિક્વન્સ પ્રમાણે આ ઘરમાં વિધવા છે
દિશા વાંકાણીના પપ્પા નથી, તો દિશા વાંકાણી જે કપડાની ઘડી કરતા હતા એમાં પેન્ટ શર્ટ શા માટે હોય? ઘરમાં કોઈ પુરુષ જ ના હોય તો પેન્ટ શર્ટ કઈ રીતે હોઈ શકે? એટલે તરત એમને ખબર પડી કે આ બહુ મોટી ભૂલ છે. એમને સુધારી. એટલે દિશા વાંકાણીએ પૂછ્યું તમે કોણ છો? એટલે મેં કીધું દિનેશ સિંધવ છું. તો મને કે મારા પપ્પા એક નાટક શરૂ કરે છે તો તમે આવો. તો મને સરનામું આપ્યું દિશા વાંકાણીએ. હું બીજા દિવસે ત્યાં પહોંચ્યો. હું પહોંચ્યું ત્યારે દિશા વાંકાણી બેગ પેક કરતા હતા. એમને મુંબઈથી એક ફિલ્મ મળી હતી જેકી શ્રોફ સાથે. હું એમના ઘરે પહોંચી ગયો તો દિશા વાંકાણી કે હવે તમે આવ્યા જ છો તો મળીને જાઓ પપ્પાને. હું બેઠો, ચા પીધી. દિશા વાંકાણીની મુંબઈની સફર શરૂ થઈ ગઈ, મારી ત્યાં અધૂરી રહી ગઈ. એટલે પછી ત્યાંથી આખું વાત આગળ ન વધી એક્ટિંગ કરવાની. અને દિશાબેન ત્યાં જાય છે. પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આપણે એમને જોયા છે. પછી મારી જર્ની આખી એ ચાલુ હતી. એ જ બધી જર્નીમાં એક સમય પાછો એવો આવ્યો કે હું વડગામ આવી ગયો કોલેજ કરવા માટે. મારે મુંબઈ સંઘર્ષ કરવા નહોતું જવાનું, એવું નક્કી થયું હતું કે મુંબઈ નહીં જવું. તો વડગામમાં આવ્યો. મેં DCM-માં કોલેજ શરૂ કરી. સવારે કોલેજ જવું ને બપોરે સામે ઇન્ડિયન ગેસ તમે જોયો અલીગઢમાં નીકળો એટલે ગેસની એક ઓફિસ છે ને અલીગઢ, ત્યાં હું નોકરી કરતો. અને કોલેજ જઈ અને ટિફિન લઈને જતો, કારણ કે છોકરીઓ એટલે શરમ લાગે છોકરાઓને. ટિફિન લઈને કોણ આવે? હું ટિફિન લઈને જતો. ટિફિન અંદર એક પ્યુન હતા ગઢવી કાકા, એ ટિફિન સાચવે. પછી હું કોલેજમાં જઉં. મારા બધા જ પ્રોફેસરોએ મને સાચવ્યો, પણ એક વાઢેર સાહેબ હતા જેમને મારી ફી ભરી, જેમને મારા બસના પાસના પૈસા આપ્યા જરૂર લાગી ત્યારે. ત્યાં હું ભણ્યો. બપોરે પહેલી નોકરી હતી ઇન્સ્પેક્શન કરવા જવાની. ગેસની બોટલ ચેક કરવા આપણા ઘરે આવે છે ને પેલા છોકરાઓ, 20 રૂપિયા લેવા માટે. એટલે આપણે ખખડાવીએ કે ભાઈ શાના 20 રૂપિયા? તો મેં શરૂઆતમાં 2500 ઘરમાં ગયો વિરંગામમાં હું ખરા બપોરે અને ચેક કરું બોટલો. પછી મને ખખડાવે, આવી ગયા પૈસા લેવા. એ કામ જોઈને જે ઓનર હતા, એ આપણે જેનાબાદ દરબાર છે ને, એ એના ઓનર હતા, એમને મને ત્યાં રાખી લીધો. એટલે મારું પહેલું કામ હતું ફોન ઉપાડીને રિફિલ બુક કરવી, જે આપણે ગેસમાં રિફિલ બુક કરીએ છીએ. અત્યારે તો મોબાઈલથી થઈ જાય છે. તો ફોન ઉપાડું ત્યારે ખખડાવે કે તમારી બોટલો આવતી નથી ને, નોંધી તો લો જ છો ને. એ બધું ચાલતું હતું. હવે રાત્રે સાંજે એમની જીપ્સીમાં મારે દસાડા સુધી આવવાનું નક્કી થયું બાપુની. બાપુ મને કે દિનેશ તું યાર કંઈક બીજું કરતો લાગે છે, તને શોખ બીજો લાગે છે. એટલે બધું બાપુ મને એક્ટિંગનો શોખ છે. તો મને કે છોડ, તને અમદાવાદ મોકલી દઉં એમ. એમને પછી મિથુન ચક્રવર્તીને એકવાર ફોન કર્યો, પછી મલ્લિકા સારાભાઈને ફોન કર્યો કે દિનેશને હું મોકલીશ. તો મલ્લિકા સારાભાઈએ તારા નામની એક ચેનલ શરૂ કરેલી વખતે, ગુજરાતી ચેનલ, બહુ પહેલી, અત્યારે બંધ છે. ત્યાં મારા ઇન્ટરવ્યૂ થયા. પછી કોઈ કારણસર ગોઠવાયું નહીં. હું ફરી વિરમગામમાં મારી કોલેજ ચાલુ. નાટકની વાત આવી કે ભાઈ નાટક લઈને જવાનું છે INT-માં, અમદાવાદ સ્પર્ધામાં. હવે નાટકમાં વિરમગામ કોલેજમાં જવાનું હોય એટલે છોકરીઓ ભાગ ના લે, એટલે બિચારા છોકરાઓ જ ભાગ લે. એને નટી શૂન્ય નાટક કહેવાય, જેમાં એક પણ છોકરી ના હોય. એટલે રિહર્સલ કરવાનું પ્રોફેસરના ઘરે, અને કેરેક્ટરમાં 2 જ છોકરાઓ હોય. છોકરીને પરમિશન નહોતી જે તે સમયે ઘરેથી. હવે હું જ્યારે આવ્યો DCM-માં એટલે મને જવાબદારી સોંપી કે નાટક લઈને જવાનું. અશ્વિન આણદાણી સર જ્યારે, જે NSS પણ લેતા હતા, અને હું NSS-માં એક્ટિવ હતો. તો નાટક મેં લખ્યું. કાસ્ટિંગ કરવાની વાત આવેલો, હું તો એવું ના કહું કે હું જ હીરો છું. એટલે મેં એક બીજા મિત્રને કાસ્ટ કર્યો. મેં કીધું તું આ રોલ કર. કાસ્ટિંગ કરી લીધું. 7 છોકરીઓને મેં કાસ્ટ કરી. પ્રિન્સિપાલ મને કે દિનેશ નાટક શક્ય જ નથી ક્યારે, પહેલી વાર 7 છોકરીઓ, એ પણ. મેં તો થશે. નાટકના રિહર્સલ શરૂ કર્યા. એક જૂની ટીમ હતી, એમાંથી કેટલાક લોકોને પરમિશન નહીં હોય ઘરેથી, અથવા તો જે કારણ હોય, એમને કીધું કે અમે એક્ટિંગ નહીં કરીએ. બધાએ ના પાડી દીધી. એટલે મારે પેલો રોલ કરવો પડ્યો, જે લીડ રોલ હતો. અને 7 છોકરીઓ કીધું કે સર અમે કરીશું, તમે શરૂ કરો. તો એમને મને ના પાડી દીધી. પણ મારું નાટક ના અટક્યું. પછી રિહર્સલો શરૂ થયા. છોકરીઓ ટિફિન લઈને આવે, અમે જમીએ, અમે નાટક કર્યું, અમે HK-માં ગયા, અમે ઠાકોરભાઈ હોલમાં ગયા. આ બધી કહાની એટલા માટે કહું છું કે થોડો કંટાળો આવશે. હવે આખી વાત ક્યાં જોડાય છે ને તમને કહું છું. તમારું કરેલું ક્યાંય જતું નથી. હવે નાટકનું રિહર્સલ કરવું હોય ને તો અહીંયા તમે નાટકનું રિહર્સલ કરો તો કરી લો. તમે જે 2 દિવસમાં તૈયાર કરેલું તમે કૃતિ રજૂ કરી તો બહુ સરસ હતી, પણ નાટક કરવા માટે લાઇટ આપવી પડે. લાઇટનું રિહર્સલ થાય તો ફાઇનલ જ્યારે ઓડિયન્સ જોવે ત્યારે એ પ્રકારે લાઇટ પડવી પડે. હવે મારા નાટકમાં લાઇટ કોણ આપે? કારણ કે DCM કોલેજમાં સ્ટેજ જ નહોતું. અમે ખાલી રિહર્સલ કરેલા.
હું જ્યારે નાટક લઈને ગયો એટલે એક મિત્ર મારી જોડે આવે છે, એને કીધું કે મારું નામ અભિષેક શાહ, હું અહીંયા વોલેન્ટિયર છું. એક મિત્ર છે મારું નામ રફીક પઠાણ, એક છે સુનિલ વાઘેલા. અમને તમારી મદદ કરવામાં રસ છે, તમારી જરૂર હોય તો કહેજો. એટલે રફીકભાઈ, સુનિલ, મનીષ વૈદ્ય બધા લાઇટ આપે છે મારા નાટકને. અભિષેક મારી જોડે રહે છે. અભિષેક શાહ એટલે કોણ? જેને એલ્લારો ફિલ્મ બનાવી. અભિષેક શાહ એટલે જેને એલ્લારો ફિલ્મ બનાવી, એ આપણને એ વખતે આપણી લાઇટ આપે છે. તો અભિષેક શાહે ફિલ્મમાં મારું નામ લખ્યું છે શરૂઆતમાં, સ્પેશિયલ થેન્ક્સમાં એને મારું નામ લખ્યું છે અભિષેકે. હું ભલે સ્ક્રીન ઉપર ક્યારેય ના આવ્યો, પણ મારું નામ આવ્યું. તો તમે જોયેલા સપનાઓ ક્યાંક ... એ અભિષેક આગળ જઈને બહુ મોટો કલાકાર બને છે, પછી બહુ સારો ડિરેક્ટરને જેને હેલ્લારો ફિલ્મ આપણને આપી. તો અભિષેક સાથેનું મારું આ જોડાણ, એ પછી મારી જર્ની આગળ વધી. ધીમે 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 ગમતું કામ થોડું મળવા લાગ્યું. મને લાગ્યું કરીશું, પણ સ્કોપ નહોતા. તમારે મુંબઈ સંઘર્ષ કરવા જવું પડે. તો મારે મુંબઈ જવાની તૈયારી નહોતી. ત્યાં જઈને કશું કરી શકું એની કોઈ ગેરંટી નથી. એ પછી ઈટીવી ગુજરાતીમાં મારી એક જર્ની શરૂ થઈ સિરિયલ્સમાં. જે લોકોને કામ મળવા માંડ્યું તો એ લોકોએ મને બોલાવી લીધો. શુક્રવારે હું ઈટીવી ગુજરાતીમાં એક શો કરતો બાળકોનો, પછી એડિટિંગ શનિવારે કરવામાં આવે. અને એકવાર લાલજીભાઈ ચાવડા, આપણા વિંજવાડાના જ છે, એ મને મળી ગયા સામે પત્રકાર વિભાગમાંથી, ન્યૂઝ ડિપાર્ટમેન્ટમાંથી. એમને કીધું કે દિનેશ પત્રકાર બનવું છે. મેં કીધું મને પત્રકારત્વની ખબર જ નથી, હું પત્રકાર જ નથી. મને બીજા દિવસે કીધું કે થઈ જશે. હું સતીશભાઈ મોરીને મળ્યો ત્યાં. સતીશ મોરી એટલે આપણા કાલિયાણાના છે, જે ઈટીવી ગુજરાતીના પહેલા એડિટર. એમને કીધું આવો. પછી નરેશભાઈ દવે, એમને મારી શરૂઆત કરાવી. એ પછી મારી જર્ની શરૂ થઈ. હું અચાનક પત્રકાર બન્યો. એક્ટર બનવા નીકળ્યો તો પત્રકાર બની ગયો. એ પછી જુનાગઢમાં મારું રિપોર્ટિંગની શરૂઆત થઈ. જુનાગઢથી હું બરોડા જાઉં છું. બરોડાથી હું અમદાવાદ વીટીવીમાં આવું છું. વીટીવી શરૂ થયું ત્યારે એક એન્કરને અચાનક એક્ટિવા બગડે છે, કોઈ હતું નહીં. એટલે આરજે ધ્વનિ જ છે ને, એમને કીધું કે દિનેશને જ એન્કરિંગ કરાવો. એટલે હું અચાનક એન્કર બનું છું. એન્કરિંગ મારું શરૂ થયું. એ પછી 2012માં યુટ્યુબ ચેનલ મેં શરૂ કરી. એટલા માટે કે હું વીટીવીમાં જે કામ કરતો હતો એ મારો ડેટા હું સાચવી શકું. મારે યુટ્યુબર નહોતું બનવું, પણ મેં યુટ્યુબ શરૂ કરી. આગળ જઈને હું દિવ્ય ભાસ્કરમાં આવું છું, બધા કલાકારોનો ઇન્ટરવ્યૂ કરું છું. ઇન્ટરવ્યૂ બધાના મૂકું છું. લોકો જોવા માંડે છે. 37 સબસ્ક્રાઈબરમાંથી ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા. એક સમય એવો આવ્યો કે આ બધું જ છોડીને મારી પોતાની યુટ્યુબ કરી શકું એટલા જ સબસ્ક્રાઈબર થઈ ગયા. પછી મેં 2-3 વર્ષ પહેલાં નોકરી છોડી દીધી. છેલ્લે હું divyabhaskar.com હતો, ત્યાં મેં સડન 5 વર્ષ નોકરી કરી. એ પહેલાં મેં TV9માં કરી, વીટીવીમાં કરી. નોકરી છોડી, મારું પોતાનું કરવાનું હતું. મારી સામે પડકાર હતા, સબસ્ક્રાઈબર ઓછા હતા, પગાર બંધ થઈ જવાનો હતો, પણ ફેમિલીનો સપોર્ટ હતો. શરૂઆત કરી મારી. તરત મને એક ફોન આવે છે અને મારે મસૂરી જવાનું થયું. લબાસના મસૂરી વિશે કોને ખ્યાલ છે? જ્યાં આઈએસ આપણે યુપીએસસી પાસ કરીએ ને પછી ત્યાં ટ્રેનિંગ મળે છે લબાસના, ત્યાં જવાનું ગોઠવાય છે. ત્યાંની યુટ્યુબ ચેનલ, ત્યાંના ઇન્સ્ટાગ્રામ પેજ, ત્યાંના ફેસબુક પેજ, ત્યાંના ટ્વિટર પેજના કોન્ટેન્ટની જવાબદારી મારી હતી. એટલે આજે અહીંયા દ્વારકામાં તમે જશો તો કલેક્ટર છે, એ મને સર કહે છે. મેં કીધું મને ના કહો સર, કારણ કે હું સર નથી. પણ એવું કહે છે કે જ્યારે મારો ફાઉન્ડેશન કોર્સ હતો ત્યારે તમે મારા ત્યાં ફેકલ્ટી હતા. જેને 10મામાં 3 વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા હોય એ લબાસનામાં જાય 3 મહિના. હું 3.5 મહિના લબાસના જઈને આવ્યો. અને જે કલેક્ટર આખા દેશના 450 છોકરા પાસ થઈને આવ્યા હતા એમની જોડે હું રહેતો હતો. તો ઝૂંપડામાં પણ મજા આવે છે, લબાસનાની હોસ્ટેલમાં પણ મજા આવે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જેને એસએસસીમાં માંડ પાસ થવાની પેલી હોય અને એ લબાસનામાં જાય, કારણ કે લબાસના જવા કોઈને મળતું નથી. સીએમને પણ જવું હોય તો એક પ્રોસેસ કરવી પડે છે. કોઈ પણ રાજ્યના સીએમને ત્યાં એન્ટ્રી નથી. તો ત્યાં ગયો, ત્યાંથી આવ્યો, યુટ્યુબમાં ફરી મારી જર્ની શરૂ થઈ. અહીંયા સુધી પહોંચ્યો છું. ઇન્સ્ટાગ્રામમાં બહુ એક્ટિવ નહોતો, કારણ કે વરિષ્ઠ છું. કારણ કે તમે નવી પેઢી બધા ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ છો. એટલે ઇન્સ્ટાગ્રામ હમણાં શરૂ કર્યું, ત્યાં 52,000 પહોંચી ગયો છું. દિનેશ સિંધવ ઓફિશિયલ નામનું મારું એકાઉન્ટ છે. વિશેષ વિથ દિનેશ નામની યુટ્યુબ ચેનલ છે. બીબીસીમાં મારો એક શો ચાલે છે, જેમાં હું ખાલી એન્કરિંગ કરું છું. આ બધું જ તમને એટલા માટે કીધું છે કે આ બધું કર્યા પછી મને એટલી ખબર પડી કે મેં કશું કર્યું નથી. આ બધું કોને કર્યું? ઉપરવાળાએ. મારે કરવાનું હોત તો મને બાયોડેટા લખતા ના આવડે. હું એક્સિડન્ટલી જ એન્કર બન્યો, એક્સિડન્ટલી રિપોર્ટર બન્યો, એક્સિડન્ટલી યુટ્યુબર બન્યો.
કે મેં કશું કર્યું નથી, ઉપરવાળે કરાવ્યું છે. જ્યારે પહેલી વાર ટીવીમાં મારું નામ આવ્યું 6:30 વાગે, ત્યારે મારા ઘરે ટીવી નહોતું. જ્યારે હું પહેલી વાર ETV ગુજરાતીમાં દેખાતો થયો, જેમાં હું બોલતો હોઉં ને લોકો મને જોતા હોય, ત્યારે મારા ઘરે ટીવી નહોતું. જ્યારે હું દેખાતો હતો, 6 મહિના પછી મારા ત્યાં ટીવી આવ્યું, 6 મહિના પછી મારા ત્યાં બાઇક આવ્યું, અને ફોન 2 મહિના પછી આવ્યો, કારણ કે ફોનની જરૂર પડે ને પત્રકાર તરીકે. તો આમાં ક્યાંય એવું મને નહોતું લાગતું કે હું ગરીબ છું, ક્યાંય નહોતું લાગતું કે હું સામાન્ય પરિવારનો છું. આ મેં એટલા માટે કીધું કે આપણે બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આજે હું લોકોના મોબાઈલમાં આવું છું તો બધું શક્ય છે. મારા ઘરે ફોન નહોતો, આજે હું બધાના ટીવીમાં આવું છું. મારા ઘરે ટીવી નહોતું. તો હું જો આટલું બધું કરી શકતો હોઉં, હજુ મારે ઘણું બધું કરવાનું છે, તો તમે ઘણું બધું કરી શકો. કેવું બોલ્યો છો એ મને ખબર નથી. પહેલી વાર બોલતો હતો, કેટલાક ફેસ રીડિંગ કરીને એવું લાગતું હતું થોડું ઝડપી બોલી નાખું, એમાં કદાચ ખોટો પણ હોઈ શકું. થોડું સ્પીડમાં મેં મારી છેલ્લી સ્ટોરી પૂરી કરી, પણ કહાની ક્યાંય અટકતી નથી. આ શું લખ્યું છે? તમે વાંચ્યું હતું? ઓકે, આ બાજુ શું લખ્યું છે? ઓકે, સફળતાનો કોઈ મંત્ર નથી, એ માત્ર કઠોર પરિશ્રમનું ફળ છે. તો તમારે કઠોર પરિશ્રમ કરવાનું છે. હૃદય કઈ બાજુ આવે છે? આ તમારી ડાબી બાજુ લખાયેલું છે ને? તો તમારું હૃદય જ્યાં છે ને, એટલે કે તમે કોઈ પણ કામ હૃદયથી કરશો ને તો આ થશે, પણ તમારે ઘસાવવું પડશે. એટલે આવા પારખુઓ અહીંયા છે, આ બધા જે તમને પારખી રહ્યા છે, તમને ઘસવાનો પ્રયત્ન કરે છે. હવે તમારે ચમકવાનું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. હો પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. ઓ કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કાળતળિયા વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ તમ જવાથી શું ના જગ, ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. અને આ રીતના આ છેલ્લા બહુ ભાવુક કરી દેવી આ લાઈન છે. અને ખાસ વર્ષ પહેલા મારા મમ્મી પણ એક્સપાયર થયા છે, તો એમની પણ યાદ કરીને, ઓ યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે. અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર